નમસ્કાર સૌ વાલ્મીકી સમાજ સંગઠનના સાથી મિત્રોને તથા ગુજરાત પ્રદેશના તમામ વાલ્મીકી સમાજના આગેવાન વડીલો અને હોદ્દેદારો તમામને મારા જય ભીમ, જય સંવિધાન. મિત્રો, આજે હું મારા એક વિચારો રજૂ કરવા માંગુ છું અને આ વિચારો, તમામ વિચારો હું વાલ્મીકી સમાજ માટે જણાવું છું. મિત્રો, હું આ જે જણાવું છું એ મારા વિચારો અને મંતવ્યો છે. કોઈ આદેશ કે હુકમ નથી કે કોઈને સલાહ પણ નથી આપતો. ખાલી મારા વિચારો રજૂ કરું છું. જો કદાચ મારા વિચારો આપના સુધી અને આપને સારા લાગે તો મને સહમતિ આપજો અને કદાચ કોઈ વાલ્મીકી સમાજ સંગઠનના હોદ્દેદાર, વડીલ વ્યક્તિને કદાચ ખરાબ લાગે તો મને ક્ષમા કરજો, માફ કરજો. હું મારી ઓળખાણ આપું તો હું આકલિયા ગામનો વતની છું અને મારું નામ ખાતુભાઈ છે અને મારો તાલુકો કડાણા લાગે છે અને મારો જિલ્લો મહીસાગર લાગે છે. તો મારી ઓળખાણ આપી અને હવે મારા વિચારો રજૂ કરું છું આપના સમક્ષ. તો તમામ વાલ્મીકી સમાજના તમામ મિત્રોને હું સલાહ, સૂચન કે આદેશ નથી આપતો, એક વિચારો રજૂ કરું છું. તો અત્યારે આપણે ગુજરાત રાજ્યમાં વાલ્મીકી સમાજ સંગઠન બહુ જોરશોરથી મજબૂત બની રહ્યું છે અને બાબા સાહેબ આંબેડકરના સંવિધાન અને સાનિધ્યમાં રહીને ખૂબ આગળ વધી રહ્યું છે. તે બદલ હું આપણે વાલ્મીકી સમાજને સો વાર સલામ કરું છું. મિત્રો, આપણી સમાજને આગળ લાવવા માટે આપણું સંગઠન ખૂબ મજબૂત બની રહ્યું છે. તે બદલ તમામ સમાજ સંગઠનના હોદ્દેદારોને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન છે અને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પણ એક મારા વિચારો રજૂ કરવા માંગુ છું કે વાલ્મીકી સામાજિક સંગઠન જે ચાલી રહ્યું છે તેમાં અમુક વસ્તુઓને આપણે ડિવાઈડ કરી અને તેથી ખૂબ વધુ મજબૂત સંગઠન બનાવીએ તો કેવું છે. તો તે મારા વિચારો હું રજૂ કરું છું. તો પ્રથમ તો આપણું જે સામાજિક સંગઠન, વાલ્મીકી સામાજિક સંગઠન. મિત્રો, વાલ્મીકી સામાજિક સંગઠનમાં મારા મંતવ્ય મુજબ હું એમ કહેવા માંગુ છું કે આપણા સંગઠનને 3 બાજુ ડિવાઈડ કરીએ તો કેવું રહેશે. પહેલાં તો આપણું જે વાલ્મીકી સામાજિક સંગઠન છે એ તો ખરું જ, પણ તેમાં વાલ્મીકી સામાજિક સંગઠન 1 નંબર પર અને બીજા નંબર પર જણાવું તો આપણું વાલ્મીકી સામાજિક શૈક્ષણિક સંગઠન અને ત્રીજા નંબરનું સંગઠન જણાવું તો વાલ્મીકી કર્મચારી સંગઠન. મિત્રો, આ 3 સંગઠન વિશે આપને જણાવું તો વાલ્મીકી સામાજિક સંગઠન, વાલ્મીકી સામાજિક સંગઠનમાં અને વાલ્મીકી સામાજિક શૈક્ષણિક સંગઠન અને વાલ્મીકી કર્મચારી સંગઠન, આ 3 પ્રકારના સંગઠનોમાં આપણને કેવી રીતના અને કેવા ફાયદા થાય તે
આપને જણાવું તો વાલ્મીકી સામાજિક સંગઠનમાં સમાજના સંગઠનમાં મારા મંતવ્ય મુજબ અને મારા વિચારો મુજબ આપને જણાવું તો ખરેખર સામાજિક સંગઠનમાં વડીલો અને સમાજની પંચાયત કરતા અને સમાજની પંચમાં ઊભા રહીને બોલતા અને સમાજના કંઈ નાના મોટા ભૂલો થતી હોય અને એને સુધારતા હોય એને આપણે સામાજિક સંગઠનમાં રાખીએ. કહેવાનો મતલબ કે આપણું સામાજિક સંગઠન છે જેમાં અમુક ઘણા પ્રશ્નો છે, છૂટાછેડા છે, પોલીસ ફરિયાદ છે, સામાજિક વ્યવહારો છે, સમાજના ખોટા દહેજ છે, સમાજના ખોટા ખર્ચા છે, ધાર્મિક પ્રસંગો છે, લગ્ન પ્રસંગો છે, મરણ પ્રસંગો છે. આવા પ્રસંગોમાં સામાજિક સંગઠનના હોદ્દેદારો આને ધ્યાન દોરે. સમાજમાં કયા રિવાજો ચાલે છે અને કયા રિવાજને સુધારવા જેવો છે, કયા ખોટા ખર્ચા ચાલે છે, એ ખોટા ખર્ચા કયા બંધ કરવા જેવા છે અને સમાજમાં કયો સારો એવો વિચારો રજૂ કરી અને સારા પ્રસંગો કેવી રીતના કરવા, એ સામાજિક એક વડીલ વ્યક્તિઓનું મંતવ્ય છે. અને હું એવું કહેવા નથી માગતો કે એ સંગઠનમાં વડીલ વ્યક્તિઓ જ શોભે, એવું નથી કહેવા માગતો, પરંતુ સામાજિક સંગઠનમાં જે વડવાઓ છે અને વડીલો છે એ સમાજને કોઈ પણ પ્રશ્નમાંથી તારવી લાવે છે. મિત્રો, હું સલાહ તો નથી જ આપતો, એક મારા મંતવ્યો જણાવું છું. કારણ કે પેલું એક કહેવત છે ને કે કોઈ લગ્ન પ્રસંગ હોય અને તેમાં વડીલો ના હાજરી આપી હોય કે કદાચ વડીલ હાજર ના હોય તો ખરેખર થોડું આપણાને એવું દેખાય કે અહીંયા ખરેખર વડીલ માણસ નથી. એટલે સામાજિક સંગઠનમાં કોઈ છૂટાછેડાના પ્રશ્નો હોય, કોઈ પોલીસ ફરિયાદ હોય, સામાજિક વ્યવહારના કોઈ બનાવો હોય, ખોટા દહેજ હોય, ખોટા ખર્ચા હોય, આવા જે અમુક પ્રશ્નો છે એનું નિવારણ સમાજની કમિટી કરે છે. સામાજિક સંગઠન વાલ્મીકી સમાજ સંગઠનની કમિટી કરે છે અને ખરેખર આ જવાબદારી સામાજિક જે સંગઠનની કમિટી છે તેને જ આપવી જોઈએ. અને સમાજના કુરિવાજો અને સમાજના સારા રિવાજો ચાલુ કરવા, કુરિવાજો બંધ કરવા, સમાજના ખોટા વધારાના ખર્ચા બંધ કરવા, આવા તમામ નિર્ણયો ખરેખર તો સમાજની વાલ્મીકી સામાજિક સંગઠન કમિટી કરી શકે. અને બીજા નંબરમાં જણાવું તો આપને મેં કીધું કે આપણે વાલ્મીકી શૈક્ષણિક સંગઠન કમિટી એટલે વાલ્મીકી સમાજની જે શૈક્ષણિક કમિટીને બનાવીએ આપણે, તો એમાં શિક્ષણને લગતા આ કમિટીને ફરજ બને છે કે શિક્ષણને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ આ કમિટી દ્વારા થવું જોઈએ. જેવા કે શિષ્યવૃત્તિનો મામલો હોય, નોકરીનો મામલો હોય, પછી શિક્ષણમાં આગળ કેવી રીતના વધવું, કઈ જગ્યાએ કે કઈ લાઈન પકડવાથી કઈ નોકરી મળે છે તે બાબતે, કોઈ પણ જાતના દાખલા મેળવવા હોય, પ્રમાણપત્રો મેળવવા હોય, પછી કોઈ નોકરી મેળવવામાં અગવડતા પડતી હોય, નોકરીના ઓર્ડર મળવા છતાં તે વ્યક્તિને નોકરી હજુ સુધી મળતી ના હોય, અને શિક્ષણમાં આગળ કેવી રીતના જવું અને કયા રસ્તો, કઈ લાઈન પકડવાથી કઈ જગ્યાએ જવાય, આ તમામ વિચારો આ વાલ્મીકી શૈક્ષણિક સંગઠન કમિટી
આપણને દોરવશે અને આ કમિટીથી આપણા શિક્ષણનો જે દોર છે એ ખૂબ આગળ વધે એવા મારા વિચારો છે. કારણ કે શૈક્ષણિક કમિટીમાં તમામ વ્યક્તિઓ શિક્ષિત હોવા જોઈએ અને શિક્ષિત હોવા જોઈએ એટલે તેમને એવું જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ આપણે વકીલ બનવું છે તો કઈ બાજુ કઈ લાઈન પકડવાથી વકીલ બનાય, ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર કઈ લાઈન પકડવાથી ડૉક્ટર બનાય, એન્જિનિયર બનવું હોય તો કઈ લાઈન પકડવાથી એન્જિનિયર બનાય. આવી શૈક્ષણિક કમિટીની જવાબદારી બને છે. વાલ્મીકી સામાજિક શૈક્ષણિક સંગઠન કમિટી એવું નહીં કે આપણે પૂરા ફક્ત એક જ જિલ્લા પૂરતી બનાવીએ એવું નથી. પૂરા ગુજરાત પ્રદેશ લેવલ આ કમિટી બને તો પૂરા ગુજરાતનો શિક્ષણનો દોર પણ ખૂબ આગળ વધે અને આપણા તમામ વ્યક્તિઓ ભણે છે, તમામ બાળકો ભણે છે, પરંતુ પોતાને ખબર નથી કે હું આ ભણવાથી હું શું બનીશ. એના માટે આ કમિટી હોય તો તમામ સમાજના તમામ વાલી મંડળ હોય, વિદ્યાર્થીઓ હોય કે કોઈ પણ હોય તેમને આપણા દ્વારા જાણ થાય અને એ વ્યક્તિ આગળ વધી અને પોતે નોકરી પણ મેળવી શકે અને પોતાને પણ ભણતા ભણતા પોતાને પણ ખ્યાલ આવે કે મારે આ ભણવાથી મને આ નોકરી મળે. એવું તો વાલ્મીકી સમાજની શૈક્ષણિક કમિટી હોય તો આ રીતના કામગીરી થઈ શકે. અને ત્રીજા નંબરમાં આપણે જણાવું તો વાલ્મીકી સામાજિક કર્મચારી સંગઠન કમિટી. વાલ્મીકી સામાજિક કર્મચારી સંગઠન કમિટીમાં કર્મચારીઓના ઘણા જ મામલા હોય છે, જેવા કે પેન્શનનો મામલો હોય છે, પગારનો મામલો હોય છે, સફાઈ કામદાર કર્મચારીઓને ઓછા મળતા પગારનો મામલો છે, કર્મચારીઓને સમયસર પગાર નથી મળતો તેવો મામલો છે, કર્મચારીના હકનો મામલો છે, જેવો કે પોતાને નોકરીમાં મળતા હકો હજુ સુધી ઘણા કર્મચારીઓને હજુ સુધી હક પણ નથી મળતા. તો આવા મામલાઓમાં આપણી વાલ્મીકી સમાજની જે કર્મચારી સંગઠન કમિટી છે તે આ મામલાઓ વિશે તેમને ખરેખર ધ્યાન દોરવું જોઈએ અને આવી કમિટી હોવી જોઈએ. કારણ કે જો વાલ્મીકી સામાજિક કમિટીમાં વડીલો ના હોય તો એ સમાજની કમિટી નથી શોભતી. શૈક્ષણિક સંગઠન કમિટીની વાત કરું તો જેમાં ભણેલા વ્યક્તિઓ અને જે જાણકાર શિક્ષણના જાણકાર છે તેવા વ્યક્તિઓ ના હોય તો શિક્ષણની જાણકારી નથી મળતી. અને કર્મચારી સંગઠન વિશે વાત કરું તો આજે વાલ્મીકી સમાજના કર્મચારીને ઘણા જ એવા મામલા છે કે કોઈ અત્યારે કોઈ એનો ઉકેલ પણ કરી શકતું નથી. કારણ કે વાલ્મીકી સમાજમાં એવું સંગઠન એટલું બધું મજબૂત નથી કે સરકાર સામે આ પ્રશ્નો ઉઠાવે અને સરકારશ્રીને જાણ કરે અથવા કચેરીને જાણ કરે કે મારો પોતાનો આ પ્રશ્ન છે તો આનું નિરાકરણ કરી આપો. એવું કોઈ અત્યારે વાલ્મીકી સમાજ સંગઠનમાં ખૂબ ઓછું છે. અને અત્યારેના દોર પર જણાવીએ તો ગુજરાત પ્રદેશમાં સામાજિક સંગઠન કમિટીનો જે દોર ચાલી રહ્યો છે તે ખૂબ મજબૂત ચાલી રહ્યો છે અને સમાજની કમિટી ખૂબ આગળ વધે અને સમાજને ખૂબ આગળ લાવે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ 3 કમિટીઓના હું વિચારો જણાવું છું. એ 3 કમિટી જેવી રીતના વાલ્મીકી સમાજની કમિટી ચાલી રહી છે અને જેવી રીતના કમિટીના હોદ્દેદારો તમામ ગુજરાતમાં તમામ જિલ્લા વાઇઝ જિલ્લા પ્રમુખો, જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ તાલુકા પ્રમુખો, તાલુકાની કમિટીઓ, જિલ્લાની કમિટીઓ અને પ્રદેશની કમિટીઓ, આ કમિટીઓ જે સંગઠનમાં દાખલા તરીકે વાલ્મીકી સામાજિક સંગઠન છે તેમાં કમિટી બનાવી છે, પ્રદેશ લેવલ, જિલ્લા લેવલ અને તાલુકા લેવલ જે કમિટીઓ બનાવી છે તેવી જ રીતના હું મારા વિચારો કહું છું કે
કર્મચારી સંગઠનમાં પણ આ રીતના પ્રદેશથી લઈને એક ગામડા સુધી આ કમિટી હોવી જોઈએ. તેવી જ રીતના વાલ્મીકી કર્મચારી સંગઠન કમિટી પણ પ્રદેશથી લઈ અને છેક ગામડા સુધી હોવી જોઈએ. તો આપણા વાલ્મીકી સમાજમાં 3 પ્રકારની કમિટીઓ હોય. સમાજની કમિટી હોય, સમાજના સંગઠન કમિટી હોય, શૈક્ષણિક કમિટી હોય અને કર્મચારી સંગઠનની કમિટી હોય. તો મારા મંતવ્યો મુજબ અને મારા વિચારો મુજબ હું એમ કહેવા માગું છું કે સમાજના પ્રશ્નો હોય ત્યારે સામાજિક કમિટી આવી અને ઊભી રહેતી હોય છે. જ્યારે શિક્ષણના પ્રશ્નો હોય, શિક્ષણને મેળવવાના પ્રશ્નો હોય, શિક્ષણને આગળ વધવા માટે કોઈ કાગળ પ્રમાણપત્રોની જરૂર હોય, તેવા સમયે આપણી વાલ્મીકી સામાજિક શૈક્ષણિક સંગઠન કમિટી આવી અને ઊભી રહે અને તેના શિક્ષણના લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરે. અને 3જા નંબરમાં જણાવું તો કર્મચારીઓના પ્રશ્નો જેવા પગારના પ્રશ્નો હોય, પેન્શનના પ્રશ્નો હોય, આવા તમામ પ્રશ્નોને સુલઝાવવા માટે જો આપણી વાલ્મીકી સમાજની કર્મચારી સંગઠન કમિટી હોય તો એ કર્મચારી સંગઠન કમિટી જે તે કચેરીએ જાણ કરવી હોય, જે તે કચેરીએ રજૂઆત કરવી હોય, પ્રદેશ લેવલ રજૂઆત કરવી હોય, સરકારશ્રીને રજૂઆત કરવી હોય તો આ કમિટી દ્વારા કરી શકાય છે અને તેનો આપણને નિર્ણય પણ મળી શકે. પરંતુ આવી કમિટીઓ 3 પ્રકારની હશે તો જ સમાજને ખૂબ આગળ વધવાનો મોકો મળશે. સમાજ શિક્ષણમાં પણ પાછળ નહીં રહે, સમાજ રિવાજોમાં પણ પાછળ નહીં રહે અને સમાજ નોકરી મેળવવામાં કે ધંધા મેળવવામાં પણ પાછળ નહીં રહે અને સમાજ ખૂબ આગળ વધશે એવા મારા વિચારો છે. તો તમામ સમાજના ગુજરાત પ્રદેશ વાલ્મીકી સમાજ પ્રમુખશ્રી તથા ગુજરાત પ્રદેશના તમામ આવતા જિલ્લાઓના પ્રમુખશ્રીઓ તથા તાલુકાના પ્રમુખશ્રીઓ તથા તમામ કમિટીના હોદ્દેદારશ્રીઓ તથા સભ્યશ્રીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને મારા વિચારો સારા લાગે તો સહમતિ આપી અને બીજાને જણાવજો. અને કદાચ મારા વિચારો સારા ના લાગે તો મને ક્ષમા કરી માફ કરજો એવું હું કહું છું. તો મિત્રો, સમાજની 3 કમિટી હોય, શૈક્ષણિક વાલ્મીકી સામાજિક શૈક્ષણિક કમિટી, વાલ્મીકી સામાજિક કર્મચારી સંગઠન કમિટી અને વાલ્મીકી સામાજિક કમિટી, આમ 3 પ્રકારની કમિટી હોય તો સમાજને નડતા તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય એવું મને લાગે છે. તો આ મારા વિચારો આપના સુધી રજૂ કરું છું. આ મારો હુકમ કે આદેશ નથી, આ મારા એક મંતવ્ય અને મારા ખુદના વિચારો છે. તો આપના સુધી હું જણાવું છું. તમામ વાલ્મીકી સમાજના દર્શક મિત્રોને મારા અભિનંદન. જય ભીમ, જય સંવિધાન, નમસ્કાર.